बोलो श्री रामचंद्र भगवान की, विहलानाथ की, चामुंडा मात की जय, कृष्ण कन्हैया लाल की जय, हनुमान जी महाराज की जय। नमः पार्वती पते हर हर महादेव। शांति करण जग भरण तू, घड़न घड़ा भवघाट। नमो आदि नारायणी माँ विश्वरूप वैराट। माँ चतुराई थी चितरेल चाकड़ा, तारे बारणे बांधी बाई। अमे चतुराई थी चितरेल चाकड़ा, तारे बारणे बांधी बाई। हे माउणप जो रही जाय काई आई, तो रंग तू पूर जे रवेची। के गोहंकार देवी सोहंकार वासम, श्रीयंकार गोंकार त्रिंकार वासम। हे तुही पात की नासनी नार सिंगे, तू ही जोग माया गने का सुरंगी। अन तुही तुझ जाने सुतोरे चरितम, कहाँ में लखो चंद तोरे सुकृतम। हेंग पारम गनंतम जुगम रूप जानी, नमस्ते 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 भवानी, नमस्ते 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 भवानी। देवी रूम याघम यांगीश नारी, देवी धारणी मुंड त्रिभुवन धारी। हे देवी शब्दा रूप ओम रूप सीमा देवी, वेद पारख धरणी ब्रह्मा। देवी कालिका मां नमो भद्र काली, देवी दुर्गा लाघवम चारिताली। हे देवी दानवा काल सुरपाल, देवी देवी साधकम चारणम सिद्ध सेवी। हे देवी साधकम चारणम सिद्ध सेवी। वाह भाई वाह, जय हो। હજી 2 મિનિટ તમે 2 મિનિટ આમાં બેજ વધારો, પછી આપણે શું ચિંતા ન રહે જરાય કેવું ન કેજી મંગલ ભવન મંગલ હારી। હે દ્રૌસ દશરથ ગજીર વિહારી। પાળિયાદ પરમ પૂજ્ય વિહળાનાથ બાપુ અને સમગ્ર પાળિયાદ ઠાકરની એ ગાદીની પરંપરા, એ પરંપરાને સુરતના આંગણે, સુરતની આ પાવન ભૂમિ, સૂર્યનગરી જેને કહેવામાં આવે છે, દાતારની ધરતી જેને કહેવામાં આવે છે, કર્ણની ધરતી જેને કહેવામાં આવે છે, તાપી નદી છે, સૂર્યપુત્રી છે, એવી આ પાવન ધરતી ઉપર હું અને તમે મળ્યા છે। પાળિયાદ ઠાકર જેનું નામ લ્યો, હનુમાન ચાલીસામાં ભૈલું બાપુ પરમ પૂજ્ય નિર્મળાબા અહીં બિરાજે છે, એમના ચરણોમાં વંદન છે। આજ નીરુભાઈ અમને કહેતા હતા હમણાં ભૈલું બાપુ કે આજ પૃથ્વી બાપુ લગી તમે લ્યો એટલે 9મી પેઢી થાય। એવી આખી જે પરંપરા
અમારા ભાસ્કરભાઈ બારોટ હમણાં કહેતા હતા કે જ્યાં જ્યાં ઈ વખતે જૂના જમાનામાં જ્યાં જ્યાં પધરામણી થતી હતી અને જ્યાં જ્યાં પાળિયાદ ઠાકરની પધરામણી થાય ત્યાં રાત્રિનો આખો સત્સંગ હોય અને જેમને જેમને કાંઈ પણ ભાવ ધરવો હોય પાળિયાદના ઠાકરને યાદ કરી અને કાયમ જે એના જાપ જપતા હોય એનો જે ભાવ હોય એને જે ભાવ ધરવો હોય અન્નક્ષેત્ર માટે કે ગૌશાળા માટે ઈ વખતે પોતાના ફૂલની પાંખડી કયો કે ફૂલ કયો જે કાંઈ ભાવ હોય એ સત્સંગ દરમિયાન અથવા તો અહીંયા જગ્યામાં આવી અને ધરવામાં આવે, કારણ કે શ્રદ્ધાથી જ્યાં જોડાયેલા છે. હનુમાન ચાલીસામાં એક ચોપાઈ આવે છે, ઓર દેવતા ચિત્તન ધરી હનુમત સેઈ સર્વ સુખ કરી. ગોસ્વામીજી તુલસીદાસજી એમ કહે છે કે ઓર દેવતા ચિત્તન ધરી, બીજા દેવતાને તમારે જરૂર નથી. હવે એનો અર્થ એવો થાય કે બીજા દેવતાઓની શું આમાં કઈ નાની વાત કરવામાં આવી છે કે જીંગોર દેવતા ચિત્તન ધરી હનુમત સેઈ સર્વ સુખ કરી. પણ વાત ઈ છે કે જેની હારે તમારી શ્રદ્ધા જોડાઈ જાય, પાળિયાદની હારે તમારી શ્રદ્ધા જોડાઈ જાય તો પાળિયાદની હારે તમારી શ્રદ્ધા હોય, મઢડાની હારે તમારી શ્રદ્ધા જોડાઈ જાય તોય તમે રામ હારે જોડાઈ જાઓ છો, તોય તમે કૃષ્ણની હારે જોડાઈ જાઓ છો. પાળિયાદની હારે તમે જોડાવ તોય તમે રામની હારે જોડાઈ જાઓ છો. એનું માયતમ આવું છે બધું. અને એ દરમિયાન સત્સંગ થતો હોય, રામાયણની ચોપાઈઓ ગવાતી હોય કે જી હરિ વ્યાપક સર્વત્ર સમાના અને પ્રેમ તે હોઈ પ્રગટ મેં જાના. તો આજ પધરામણીનો પ્રથમ દિવસ મને નિરૂભાઈ વાત કરતા હતા કે પાળિયાદ પીર વિહામણ બાપુ એમના આંગણે એમના ધન ભંડારમાં કોઈ દી, એના ભંડારમાં અન્નપૂર્ણાના ભંડારમાં કોઈ દી કાંઈ ખૂટે નહીં, પણ જેમની જેમની શ્રદ્ધા હોય એ ગૌશાળા પ્રત્યે અન્નક્ષેત્ર પ્રત્યે એમનો એ ભાવ ધરતા હોય. આજ પધરામણીના પ્રથમ દિવસે ગૌશાળા અને અન્નક્ષેત્ર માટે 1 કરોડ અને 6 લાખ રૂપિયા જેવો બધાએ પોતાનો ભાવ ધર્યો છે. પોતે બધાએ સમર્પણ કરી પાળિયાદ પીરના આંગણે આ પોતાની શ્રદ્ધાને જેમણે ઠાલવી છે એવા સેવકગણ સમુદાય અને આપ સર્વે બિરાજમાન મુરબ્બીઓ, વડીલો, માતાઓ, બહેનો આજના કાર્યક્રમની દુહાછંદથી શરૂઆત કરી છે. આજના કાર્યક્રમમાં કલાકારોનો પરિચય બધો અપાઈ ગયો. એવા જુનાગઢથી જીતુભાઈ ગઢવી, જીતુ દાદ ગઢવી પધાર્યા છે. એમને જોરદાર તાળીઓના ગળગળાટની સાથે એમનું સ્વાગત કરશો. પણ જોન ચતુરાઈથી ચિતરેલ ચાકડા અને તારે બારણે જોન બાંધા બાઈ પણ ગુણપ ગોઈ કાયા હે એને રંગ તું પુરજે રવે છે. અમે ગુરુ લઘુ ગણ્યા નહીં અને નવ ભજાય અમે પીંગલ પાત એના તો દિલની વાણી દાદ કે અરે એમાં અમને શારદા તું દે જય સાથ. आकाश पाताल तू धरगंबर नाग सुरंदर पाइन में, आकाश पाताल तू धरगंबर नाग सुरंदर पाइन में, दिगपाल दिगंबर ना कहीं डूंगर सा कहीं सायर तेण समय
नाथ गने नर 64 नारी हाथ प्रसारी तेण गरी कलवेसी ईश्वरी मारिया कलवेसी ईश्वरी હવે આ ભરણી જગમાતા બે હદ જસ પરણી પૌ પઈ કરણી પગન પરણી પરચાળી ઓખા ધરવાળી દેવ ઢાળી જય મોગલમાં મછરાળી જય જય મોગલમાં મછરાળી જય જય મોગલમાં મછરાળી હવે પણ જોણ ઉનડ નામ ઉચારતા અને અમે હાલતા હાલતા ચાલતા ગમે પણ જોણ ઉનડ નામ ઉચારતા અને અમે હાલતા ચાલતા ગમે હે પણ અંતર રહેશે ગમરે હે તારી વાલાપ ભરિયેલ વિહળા આપણા મન વધી જાય હે ના તો મન વધે પછી માયા વધે અને આ બધું વધત જાય હજુ રહે એવું બાપુ નામ નવ અમરે વિશ્વાસ વિહળા નાથ નો વિશ્વાસ વિહળા નાથ નો હન દેવળ વાળા નો દાસ પણ આવ્યો પીરજી આશા કરી તો નવ કરે કદીએ નિરાશ ભાઈ જય જય શ્રી રામ જય લખન હનુ જય નિર્ગુણ નીલમણિ નાથ રમા જય જય શ્રી રામ જય લખન હનુ જય નિર્ગુણ નિર્મલ નાથ રમા જય નજર અમર અવતાર મનોહર જય નર રૂપ નિતાંત નમા
જય જય શ્રી રામ જય લખન હનુ જય નિર્ગુણ નીલમણિનાથ રમા જય નજર અમર અવતાર મનોહર જય નર રૂપ નિકાંત નમઃ જય દૈત મહાન દશકાંત વિદારણ એ જય દૈત મહાન દશકાંત વિદારણ પરાક્રમ કીનો લંક પરે ઉમટો પુર નરસિંહ અવતાર નો પર રામ રાજપદ મુગટ ધરે જી રામ રાજપદ મુગટ ધરે જી રામ રાજપદ મુગટ ધરે कहाँ रीच पति सुन हनुमाना का चुप साधी रहे बलवाना पवन तनई बल पवन समाना पवन तनई बल पवन समाना बुद्धि विवेक विज्ञान निदाना कवन सुकाज कठिन जग मांगी जो नहीं हो ये तात तुम पांगी राम काज लगी ताऊ अवतारा पोतानी ताकातनु પોતાની શક્તિનું જ્યાં સુધી તમને કોઈ ભાન નથી કરાવતું કોઈ સદગુરુ કોઈ મહાપુરુષ કોઈ જગદંબા ત્યાં સુધી માણસને પોતાની શક્તિનું તાકાતનું નિરૂભાઈ ભાન નથી થતું હો હનુમાનજી મહારાજને પણ જામવાનજીએ પોતાની એની શક્તિનું ભાન કરાવ્યું યાદી કરાવી અને ઈ વખતે એની તાકાત એને એની શક્તિ યાદ આવી પણ આજ હું અને તમે જે ઠાકરના આંગણે મળ્યા છીએ વિહેળાનાથ આજે ઈશ્વરદાનભાઈ કરેલી આખી પાળિયાદની પરંપરાની કથા થોડી અમે સાંભળતા હતા પણ એ પાતામન બાપુ જે છે એમને ઈ સાધુએ ઈ સંતે ઈ જોગંદરે કભી ભૂમિ આસન સિંહાસન पे बास कभी कभी भीष ग्रास कभी व्यंजन गहार कभी सतखंडवती गोदरी को ओढ़े जती कंबर को कबहो दिगंबर को धार है न कभी भानु कर्त पे कभी सिर चित्र दीपे आवा एक जोगंदरे साधुए પોતાના ધૂણામાંથી દહક શેરનો હોનાનો એમ કહેવાય છે એક ગોળો કાઢી અને પાતામન નામના જે કાઠી દરબાર જે ભક્ત હતા આપ હવે બધા વાતને જાણો છો એટલે વિહેળાનાથ બાપુ એમના બાપુજી એને કીધું કે લ્યો દરબાર આ 3 વર્ષથી તમે સેવા કરો છો કાયમને માટે દૂધ મને ધરો છો કાંઈ બોલ્યા નથી તમે કાંઈ માંગ્યું નથી એટલા માટે હું આજ તમને રાજી થઈ અને તમારા દાળદરના ભાંગી અને ભૂકા કરી નાખવા માટે ધૂણામાંથી હોનાનો એમ કહેવાય છે દહક શેરનો ઈ ગોળો કાઢી અને પાતામન બાપુની જ્યારે આપવાની તૈયારી કરીને ત્યારે પાતામન બાપુએ કીધું હું કાઠીનો દીકરો છું હું ક્ષત્રિય છું સાધુની સેવા કરું ને એના બદલામાં હું કાંઈ માગું ને તો હું કાઠી નો કહેવાઉં હું સૂર્ય પૂજક નો કહેવાઉં હું સૂર્યનો દીકરો નો કહેવાઉં અને સંતને પોરહના પલા માંડા છૂટવા અને કીધું કે પાતામન આ તાણે કાલ પાછો આવી જાયજે ધૂપને ધુવાડે પાછો આવી જાયજે માળે જઈ પંખી મળ્યા ભૂપર હથિયા ભાણ ઓઢી કસુંબલ ઓઢણી અને સંધિયા બની સુજાણ ઈ સંતને ખબર છે કે આને ત્યાં સંતાન નથી અને આબમાં મીટ માંડી આબમાં જ્યારે મીટ માંડી ત્યારે રામદેવજી મહારાજે આવીને કીધું કે હે સંત હે બાવલિયા હે સાધુ તમારું વચન છે ઈ ફોગટ કોઈ દી જાય નહીં હું રામદેવજી મહારાજ આવીને એમની ઘેરે હું જન્મ ધારણ કરવાનો છું અવતાર ધારણ કરવાનો છું પણ જો ને રામ કહું કે રામદેવ આનવળી હીરા કહું કે લા પણ જે નર નારીને રામ જણી ભેટિયા હે વો તો નર થઈ ગયા રાજભાઈ રાજપૂતી ચણો તે તો ગાડો વાળ્યો નાક હે લીધા પેલા નાક
દશરથ રાઉ પેલાના જમાનામાં કહુંબા જ્યારે લેવાતા ને, ખરલમાં નાખો તો ખસરત ઘુટાક, ગરણીમાં નાખો તો ત્રબક ત્રબક, બાપ પીએ તો બેટાને ચડે, બેટો પીએ તો બાપને ચડે. આવા એના વર્ણન છે હો ભાઈ. થોડાક માર્મિક શબ્દો એના અઘરા હોય. બાપ પીએ તો બેટાને ચડે, બેટો પીએ તો બાપને ચડે. આના વર્ણન બહુ કર્યા, પણ આના હવેના જમાનામાં એના 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 બંધાણ કરવા જેવા નહીં. નકર અમલ ઘટંકા નો કિયા, રણ મેં કિયો ન રોષ, શિર પે ધર્યો ન શહેરો, જીણ પિયો ન ચંબલ પોષ. પરમાતે જીણ ના પિયા ઘાટા કહુંબા ઘૂંટ, એ નર સરજે ઊંટ વેરાગીને ભારને. ઈ કહુંબા જ્યારે લેવાતા ત્યારે રામને રંગ આપવામાં આવતા હતા. જીતુભાઈ હમણાં દોહો કીધો ને, રામા રજપૂતી તણો, તે તો આડો વાળો આંખ. હે રામ, હે બાપ, હે અયોધ્યાના રાજા, રામા રજપૂતી તણો, તે તો આડો વાળો આંખ. શું આંખ વાળ્યો? લીધા પેલી લંક સોંપી દશરથ રાવ. લંકા લીધા પેલા વિભીષણ ને આપી દીધી. સુગ્રીવે કીધું કે હજી એની પાસે સમય છે, રાવણની પાસે સમય છે. રાવણ આવીને એમ કહે કે હું શરણે આવ્યો છું, મારી ભૂલનો સ્વીકાર કરું છું. તો લંકા તો તમે વિભીષણને આપી દીધી, રાવણને તમે શું આપશો? ભગવાને કીધું કે તો હું એને મારી અયોધ્યા આપી દઈશ. લંકા લીધા પહેલા જે લંકા આપી દે, પણ જો ને રામા રજપૂતી તણો, આનો વલી આડો આડો ઈ વાળો ગા, પણ લીધા લીધા પેલી જન સોંપી દશરથ રાવતા. જય જય મહેશ શંકર જટાલ કંધાર જલંધર ત્રિપુર કાલ ગંગા કિરીટ જય જય ગિરીશ યજ્ઞ. ક્યા બાત! જય જય મહેશ શંકર જટાલ કંધાર જલંધર ત્રિપુર કાલ ગંગા કિરીટ જય જય ગિરીશ ગદવેગ ભગવત દખિલ રસના પ્રરોગ જય શંભુ રુદ્ર શિવ જય અનાદિ કરુણા સમુ કામ દેવ દિગપટ પરાજિત કામ દેવ જય ગરલ કંઠ. તારા રૂપ રંગ ગાદુ તારા નર હરા રૂપ ધરા ગમરા નમરા ગંધ ભ્રમરા ગમીર તાતો કરા કેમ કેમ કરા કામરા વિનાશ કરા વારા વારા હિત વરા બુધિરા ગંભીર. ધરંગ ઉપર રંગ ગાદુ તારા નરા હરા રૂપ ધરા નમરા નમરા ગંધ ભ્રમરા ગમીર તાતો કરા કેમ કેમ હરા કામરા વિનાશ કરા વારા વારા હિત વરા બુધિરા ગંભીર. સાગર રાગર વેત નાગર સગાર સદ રાગર વાગર દિન પાગર તથા તાતો જાગર ગતિ શરદ્ર જાગર નધિ શરદ્ર સદ ધ્યાન જાગર વાગર મારા વેણ પાગર સુવાગ જય જય મહેશ જય જય મહેશ જય જય મહેશ જય જય. સુરતના આંગણે જ્યારે પાળિયાદની પરંપરાના પગલા થયા છે, અને આ તો સુરતની ભૂમિ, એમાં પાળિયાદના ઠાકરના અહીંયા પગલા થાય ભૂમિ, એમાં અમે આ અમારા શબ્દોને, અમારી વાણીને પવિત્ર કરવા માટે આવ્યા છે. પૂજ્ય બાની ઉપસ્થિતિ છે, પૂજ્ય ભૈલુ બાપુ છે, આપ સૌ પધાર્યા છો. આ દુહાછંદ જે છે એ અમારું મંગલાચરણ છે, ડાયરાની દુનિયાનું આ મંગલાચરણ છે. અમે અમારી થોડીક સ્તુતિઓ કરી લઈએ છીએ, કારણ કે અમારા હાથમાં માત્ર અને માત્ર કાર્યક્રમની 5-10% જવાબદારી હોય છે. બાકીની જવાબદારી તો ઉપરથી નક્કી થઈને આવે છે. કાર્યક્રમને એના આશીર્વાદ જ્યારે ઉતરે છે ત્યારે અમે બોલી શકીએ છીએ, ત્યારે અમે ગાઈ શકીએ છીએ. તમારો પડકારો હોય છે, તમારો હાકોટો હોય છે, એ અમારો શ્વાસ હોય છે. અને આ શરૂઆત જ્યારે કરીએ છીએ દુઆચંદમાં, ત્યારે થોડોક હાકોટો પડકારો અમને આપતા રહેજો. એટલે બરોબર આમ છેક સુધી સંભળાય છે ને ડાયરો, જરાક હાથ ઊંચો કરજો. હા ભાઈ 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 સુરત. હવે જોજો. જય જય મહેશ શંકર જટાલ કંધાર જલંધર ત્રિપુર કાલ ગંગા કિરીશ જય જય ગિરીશ ગજકે કહાનટ દખિલ દેશ. છંદો છે અમારા ચારણ પરંપરાના. વાહ ભાઈ વાહ.
ધરા ઉપર વગાતું તારા નરા કરા રૂપ ધરા કમરા નમારા કંદ પ્રમરા કમીર તાત કરા કંદ દેમ કરા કામ રાવી નાસ કરા મારા મારા ગીત ભરા મારા મારા ગીત ભરા કો ધીરા કે ભેર કા તો સાગર નાગરા લે નાગરા સિંગાર સર નાગરા વાગરા આગરા વાગરા સિંધ વાગરા કથા પિતા તો સાગરા પ્રતિશ રૂપ સદા ભાગ ભતા કરા વાગરા કમરા વાગરા હા. આ સુરતની ધરતી છે, સૂર્યનગરી છે, અને આ દાતારની ધરતી છે. સુરત છે ને એ દાતારની ધરતી છે. અહીં દાતારીના ગુણ છે. તમે છે ને એક ધારું રાખી દો. આપણે તમારે ચિંતા નહીં, અમારે ચિંતા નહીં, પછી બરોબર જ છે, પણ એક ધારું રાખી દેજો. દાતારની આ ધરતી છે જ્યાં તાપી વહી જાય છે. આ તાપી નદીના પટાંગણમાં સૂર્યપુત્ર કર્ણને અગ્નિદાહ દેવામાં આવ્યો છે. આપ સર્વે જાણો છો અશ્વની કુમારની જે જગ્યા છે આપણી અહીંયા. કર્ણને ભગવાને આ વાતો તમે સાંભળી છે. ફરી પાછા આપને આ બધું આ પરંપરાની જે વાતો છે યાદ રહીએ ને એટલા માટે અમે આ બધી વાતો કરતા હોઈએ છીએ. ભગવાન કૃષ્ણએ કર્ણને કીધું કે માગી લે, આજ હું તારી માથે પ્રસન્ન થયો છું, મને તારી માથે મોજ આવી છે, તારી હારે અન્યાય થયો છે ઈ મને ખબર છે, પણ માગી લે આજ. કર્ણએ મરમ કર્યો છે, મરમ, કે હું ભિક્ષુક પાસે નથી માંગતો. તમે મારા અત્યારે ભિક્ષુક છો, તમે યાચવા માટે આવ્યા છો, તમે માગવા માટે આવ્યા છો. કે છતાંય કર્ણ માગી લે કે તું મારે ગામ ગરા હીરા અને જવાહરાત નથી જોતા. પણ કર્ણએ શું માંગ્યું કે હે કનૈયા, હે કૃષ્ણ, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ગધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ. એ તું પૂર્ણ અવતાર છો, માટે મારા દેહને એવી જગ્યાએ, એવી ધરતી ઉપર અગ્નિ સંસ્કાર કરજો કે જે ધરતી કોરી હોય, કુંવારી હોય, જે ધરતી માથે કોઈ પણ પ્રકારની બિના ન બની હોય, અને આંખોને બંધ કરી આજનું આ સુરત દેખાણું, તાપી નદી ને એના પટાંગણમાં એક માણસ ઉભો રહે એટલી કોરી ધરતી, કુંવારી ધરતી, અને એના ઉપર ભગવાન કૃષ્ણએ કર્ણને પોતાના હાથે સ્વયં અગ્નિદાહ આપ્યો છે. એટલે જસ જીવન અપજસ મરણ, કર દેખો સબ કોઈ, કહા લંકાપતિ લે ગયો અને કર્ણ ગયો ક્યાં ખોય. એના માટે બારોડજી ગીગાભાઈ ડોળિયાના કવિરાજ લખે, એની આખી પ્રશસ્તિનું કાવ્ય એને લખ્યું. સૂર્યપુત્ર કર્ણ અને અર્જુનના યુદ્ધનું વર્ણન કર્યું. હુવાડા ભારત રચાય ગેલું ગોરું વારા બાનું વારા કર્ણ પાર ધારા અને જુદે હુવા હુવાડા ભારત રચાય ગેલું ગોરું વારા બાનું વારા કર્ણ પાર ધારા અને જુદે હુવા પેલે ગારા બાણેરા ટકારા અને હાર પાર આસમાન ભાગા. હુવાડા ભારત રચાય ગેલું ગોરું વારા બાનું વારા કર્ણ પાર ધારા અને જુદે હુવા પેલે ગારા બાણેરા ટકારા અને હાર પાર આસમાન ભાગા. પનંગા તડંગા લાગા હાથ में પતાળતા તો ઢેકા બાણ ગોરુ વારા પાડી માથે મેઘ તારા છૂટા બાણ પાર તારા આગરા સમૂહ. આ આખી કવિતામાં આ જે વાત કરી એનું આખું વર્ણન છે. આમાં છૂટા બાણ પાર તારા આગરા સમૂહ, જટા સોર ધીર ઢાર ઢાર ધીર રસ જાગા થાતો રોપિયા કરને ભાગ ધાગ ધાગા રોહ ગને કોદના છૂટિયા બાણ, કોદના છૂટિયા બાણ ભુજ તના ધરી તકો બ્રહ્મના ધણા નાગલા બોરગાણો ભાણતા તો હટાયા પાર તારા તો ભલકારા દિયા ગરે. બ્રહ્મના ધણા નાગલા બોરગાણા ભાણતા તો હટાયા પાર તારા તો ભલકારા દિયા ઘડી. પુત્ર જોડ જારા તારા નતા કે પ્રમાણ થાતો બાળા કાઢી કર્ણ ભારી પાર ધારી બાણે પોટા કર્યા વિધિ હારા ધારા મટે નહીં કા. પ્રાણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને 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 ખાવાનું. ખવડાવીને ખાવાનું, એકલા નહીં ગળચી જવાનું. આપણી જગ્યાઓ બધું ઈ શીખવે છે. હરિહરનો હાથ પડતો હોય, અને એમાંય આપ તો પાળિયાદ ગયા હો, પ્રસાદ લીધો હોય, આપણી કોઈ પણ એવી જગ્યા, એક જ જગ્યાનો નામનો ઉલ્લેખ કરીએ, પણ એવી જેટલી જેટલી આપણી જગ્યાઓ છે, ત્યાં તમે ગયા હો, ઈ થાળી જે આવે એ પ્રેમથી જે પીરહવામાં આવે, અને ઈ ભોજન આપણે લઈએ ને, જો એક તો ખાધું કહેવાય,
બીજું ભોજન લીધું કહેવાય, ત્રીજું જોઈબરા કહેવાય, ચોથું ઝાપટા કહેવાય, ગળચા કહેવાય, કાંઈ કામના નહીં, ગળચા કહેવાય. પણ એ પ્રાણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું, ખવડાવવાનું, ખાવાનું, ખવડાવવાનું, ખાવાનું, સુરવીરતાનું, પ્રભુ કૃપાનું, વીર થવાનું, મહારથી વિધવા વરવાનું, રણ ચડવાનું, ના મરદાનું કામ નથી જી, ના મરદાનું કામ નથી. श्याम रमे जी रंग पर सुंदर, श्याम रमे जी रंग पर सुंदर, श्याम रमे. પધારો ગોલણભાઈ વાળા ગુરુ પધાર્યા છે, એવા વિજયભાઈ વાળા, કિરીટભાઈ વાળા, જે કે રાજકોટ, અત્રે અમારા બધા સ્નેહીઓને પાળિયા ઠાકરની જ્યાં પધરામણી હોય ત્યાં જ્યારે પધાર્યા હોય ત્યારે આ દ્વાસનના દોરમાં ગણરાવ પદ પરાર ગરારુ પદ ગોગા રમ પર સુમી શ્યામ રમે. વાહ ભાઈ વાહ, સરસ. કે જી રામ કૃપા ને રોજ દિવાળી. મને યાદ આવ્યું ભૈલુભાઈ, આપણે મેં વાત કરી કે ભાઈ પ્રસાદ લઈ આપણે પાળિયાદની જગ્યા હોય કે સતાધાર હોય કે ચલાળા હોય તો પ્રસાદ લઈ તો એટલા પ્રેમથી પીરસતા હોય, જે પીરસતા હોય ને એ પણ ભાવથી. એક જગ્યાએ હું પ્રસાદ લેવા ગયો ને એટલે આમ તો ઓલો ફૂડ શાખાવાળા છે એવો તો એ આંટો મારે ઘણી વાર, એટલે એક જગ્યાએ બોર્ડ માર્યું હતું, મેં કીધું આ જમવું છે અહીંયા, એટલે પણ આમ બુફે હતું એટલે હાથમાં થાળી લઈને આમ પીરસતા હતા, પણ બુફે હતું સેલ્ફ. એટલે આમ નીકળો એટલે ઓલા મને બરોબર આમ હરખો એમ આમ મજા નો આવી, એટલે મેં કીધું ભાઈ આ રીતે ન હોય, વ્યવસ્થિત હોય. તો મને કે અહીંયા આમ જ હોય. મેં કીધું તમને ખબર ન હોય, બધાય ભોજન લેવા જ ન આવતા હોય, ટેસ્ટિંગ કરવા આવતા હોય. પણ આટલું જ આ કીધું ને તા તો એ મૂકીને નીકળી ગયો. પણ વાત એ છે કે આદરથી પ્રેમથી હરિહરની જ્યાં આકલ પડતી હોય, હાથ પડતો હોય અને માણસ જ્યાં તૃપ્ત બનતા હોય એવી આપણી આ જગ્યાઓ. કે જી રામ કૃપા ને રોજ દિવાળી રંગના ટાણા રે, એ ભાઈ કામ કરેંગે ની કોઠીએ કદી ખૂટે નહીં દાણા રે. દાન ગલગારી દાન ગલગારી દાન ગલગારી કે આળસું થઈ ના, એ ભાઈ આય ખોખું રે, એ ભાઈ મોજ મારે મોજ મારે. અને પાછા અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું, એવી જ્યારે વાતો ચાલી રહી છે. પધારો જે કે નમસ્કાર, જય માતાજી. ત્યારે આજના દુહાછંદની શરૂઆત કરી અને પ્રથમ જેમને આપણે સાંભળીએ, જેમના
પિતાશ્રી દાદ બાપુ, જેમની કવિતાઓ એક સમાજ માટે પ્રેરણારૂપ જ્યારે બનતી હોય છે, એ પ્રકૃતિની કવિતા હોય તોય ભલે અને સમાજને લગતી કોઈ પણ કવિતા હોય તોય ભલે, પણ એ કાંઈક પ્રેરણા આપી, કાંઈક માણસને જ્ઞાન આપી, કાંઈક માણસના જીવનમાં એ ઉજાસ કરીને કવિતાઓ જાતી હોય છે. કવિ કલ્પનાની તું પાંખે ઉડે છે, સાગર તરે છે ને તળિયે ડૂબે છે. અસત્યની સામે સદા તું લડે છે, દુઃખો જોઈ પરના તું પોતે રડે છે. ઈશ્વરનો સંદેશા વાહક કવિ છે, કુદરતની મસ્તીનો ચાહક કવિ છે. ભલે કોઈ કહેતા કે પાગલ કવિ છે, પણ પાછળ છે દુનિયા ને આગળ કવિ છે. કવિએ ખજાના ને ખુલ્લા મૂક્યા છે, એમાં માણેક મોતી અને હીરા ભર્યા છે. કવિની મહત્તા જરા તો પીછાણો, એટલે લૂંટો ત્યારે કવિઓના આડા ફેર્યા છે. કવિ શબ્દ શક્તિ હિમાલય ડગાવે, અખંડિત પૃથ્વીના ખંડો ધ્રુજાવે. અને કવિની કલમમાં છે તાકાત એવી કે હરીને બોલાવે તો દોડીને આવે, હરીને બોલાવે તો દોડીને આવે. હા, કહો મીરાના ઝેર કોણે પચાવ્યા? મીરા છે કવિયત્રી છે. કહો મીરાના ઝેર કોણે પચાવ્યા? મામેરા પૂરવા કહો કોણ આવ્યા? અને નરસિંહ મહેતાએ જેદી હુંડી લખી તેદી હુંડીના નાણાંય કોણે શીખાયા? આ કવિ શબ્દ શક્તિ હિમાલય ડગાવે, અખંડિત પૃથ્વીના ખંડો ધ્રુજાવે. પણ કવિ કાગ એમ કે છે કે જી આપના તાંબલા રોજ ઉભા રહે, વાયુનો વીજળો રોજ ગાલે. એ ઉદયને ગસ્તના દોરડા ઉપરે, નટ બની રોજ રવિરાજ માલે. ભાગતી ભાગતી પડી જતી રાત નવ સૂર્યને હાથ આવે. આ કર્મવાદી બધા કર્મ કરતા રહે, એ મને ઊંઘવું કેમ પાવે, એ મને ઊંઘવું કેમ પાવે. એવા દાદ બાપુ એમના દીકરા ચિરંજીવીભાઈ જીતુ દાદને કહી કે આજના કાર્યક્રમની શરૂઆતમાં દુહાસનથી શરૂઆત કરી છે, પણ એમને મજા આવે એવી કવિતાઓ, પરંપરાની વાતો લઈને આવે. જીતુ દાદ ગઢવીને જોરદાર તાળીઓના ગડગડાટની સાથે એમનું સ્વાગત કરશે.